મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપો મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું રુધિર વિશે। રુધિરની અંદર કયા પીએચ કેટલું હોય છે, તેના કેવા રંગનું હોય છે, અસ્થિમજ્જા વિશે, કેટલા લીટર માનવ શરીરમાં રુધિર હોવું જોઈએ, ને રુધિરની અંદર કેટલા શ્વેત કણો હોય છે, આયુષ્ય કેટલું હોય છે, વગેરે ચર્ચા આપણે કરીશું। તો મિત્રો, આ વિજ્ઞાનના પ્રશ્નો છે, પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે તેમ છે। કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી મારી શુભેચ્છા। વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં આપણે અગાઉ બંધારણના પ્રશ્નો વિવિધ પરીક્ષામાં પૂછેલા છે, તે બંધારણના પ્રશ્નો તેમજ કલમો અનુચ્છેદ વિશે વિડીયો અપલોડ કરેલા છે। આવનારા સમયની અંદર આપણે જનરલ નોલેજ વિશે વિડીયો અપલોડ કરવાના છે, એટલા માટે ચેનલને લાઇક, વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ સાથે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ। પ્રશ્ન 1, સામાન્ય રીતે માનવ શરીરમાં લગભગ કેટલું રુધિર હોય છે? 5 થી 6 લીટર। વજન 7%। રુધિર મુખ્યત્વે શેનું બનેલું હોય છે? બોણો, રુધિરરસ, 8 રુધિર કણો। લોહીની પીએચ કેટલી હોય છે? 7.4। પીએચનું પૂરું નામ લખો। પોટેશિયમ ઓફ હાઇડ્રોજન। રુધિરરસ કયા રંગનું હોય છે? આછા પીળા રંગનું। રુધિરકોષોના પ્રકાર જણાવો। રક્તકણો, શ્વેતકણો અને દ્રાવકણો। રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં। ભ્રૂણ અવસ્થામાં રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? યકૃત અને બરોળમાં। રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ। રક્તકણોની સંખ્યા પ્રતિ ધન મિલી કેટલી લીટર હોય છે? લગભગ 50 લાખ। રક્તકણોનો કોષ કેન્દ્રનો અભાવ હોય છે, આ વિધાન સાચું કે ખોટું? સાચું। કયા તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે? લોહ તત્વ। એટલે કે મિત્રો, લોહી આછા પીળા રંગનું હોય છે, લોહ તત્વના કારણે લાલ રંગનું દેખાય છે। રુધિરમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે? હિમોગ્લોબિન। રક્તકણોનું સ્મશાન ઘર તરીકે કોણ ઓળખાય છે? યકૃત અને બરોળ। રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો રોગ થાય છે? એમોનિયા પાંડુ રોગ। રક્તકણોનું આરબીએસનું પ્રમાણ કયા સાધનની મદદથી માપવામાં આવે છે? હિમોસાઇટોમીટર। શ્વેતકણોનું નિર્માણ ક્યાં થાય છે? શ્વેત અસ્થિમજ્જા। શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે? 2 થી 3 દિવસ। શરીરના સૈનિકો તરીકે કયા કણો ઓળખાય છે? શ્વેતકણો। શ્વેતકણનું મૃત્યુ ક્યાં થાય છે? રુધિરમાં। શ્વેતકણોની સંખ્યા પ્રતિ ધન મિલી લીટર કેટલી હોય છે? 4000 થી 8000। શ્વેતકણોની સંખ્યાથી થતી અસામાન્ય વૃદ્ધિને કારણે કઈ ખામી સર્જાય છે? લ્યુકેમિયા। ત્રાટકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં આવેલા અભેદિત સ્તંભ કોષોમાંથી। ત્રાટકણોનું આયુષ્યમાન કેટલું હોય છે? 8 થી 10 દિવસ। ત્રાટકણોનું મૃત્યુ ક્યાં થાય છે? બરોળમાં। શરીરના બાહ્ય ઘાવ તરીકે રુધિર કયા કણને કારણે જામે છે? ત્રાટકણો। રુધિરમાં રહેલા તંતુને કારણે રુધિર જામી જવાની ગઠ્ઠો બનાવે છે। ફાઇબ્રિન। ફાઇબ્રિનના લીધે ગઠ્ઠો રુધિર બને છે। તો મિત્રો, આપણે બ્લડ વિશે વાત કરીશું। બ્લડ ગ્રુપ અંગેની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કાર્લ સ્ટીનરે 1900માં। લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટોન કયા નામે ઓળખાય છે? એન્ટીજન અને એન્ટીબોડી। એન્ટીજન કયા પ્રોટીનને કહે છે? રક્તકણોમાં રહેલા ગ્લાયકોપ્રોટીન। એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયો છે? તો રુધિરરસ। કયું બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે? O+। કયું બ્લડ ગ્રુપ પ્રોટીનની ખામી હોય છે? એન્ટીજનમાં। કયું બ્લડ ગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે? AB। AB બ્લડ ગ્રુપ કયા પ્રોટીનની ખામી હોય છે? એન્ટીબોડી। RH એ શું છે? એન્ટી પ્રોટીન। આર્ચિંગ ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? લેડ, સ્ટીનર અને વિનર। જો પિતાનું લોહી R+ હોય તો માતાનું લોહી R- હોય તો બીજી પ્રસૂતિ વખતે બાળકનું લોહી R+ હોય તો સર્જાતી મુશ્કેલીને શું કહે છે? એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટલેસ। ટોપિક 3, રુધિરાભિસરણ તંત્ર। રુધિરાભિસરણ તંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય છે? સોરી મિત્રો, રોગો નહીં, અંગો। હૃદય, શિરા, ધમની અને રુધિર। માણસના હૃદયનો આકાર કેવો હોય છે? તો શંકુ। માણસનું હૃદય કેટલા કદનું હોય છે? મુઠ્ઠી જેવડું। ગર્ભાશયમાં રહેલા બાળક કેટલા મહિને હૃદય આવે છે? 3 મહિને। પુખ્ત વયમાં વ્યક્તિના દર મિનિટે કેટલી વાર ધબકે છે? 72 વાર। બાળકનું હૃદય કેટલી વાર ધબકે છે? લગભગ 100 વાર। માણસનું હૃદય કેટલા અંગોનું બનેલું? 4। માણસની રુધિરવાહિનીમાં જામી જતા કોણ રોકે છે? હિપેરિન।
હૃદયને ધબકાવા માટે કેવું ઉર્જા પ્રોટીન પાડવાનું ધબકાવા માટે ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે. કૃત્રિમ આકાર હૃદયનો ક્યાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ હોય છે? NPM. જમણા ક્ષેપક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલો છે? દ્વિદલ વાલ. ડાબા કણના ડાબા ક્ષેપકમાં કયો વાલ આવેલો છે? દ્વિદલ. રુધિર પંપિંગનું કાર્ય કયો અંગ કરે છે? હૃદય. શુદ્ધ રુધિર વહન હૃદયમાં દરેક અંગો સુધી કોણ પહોંચાડે છે? ધમની. રુધિર વહન હૃદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે? ધમની. દરેક અંગોનું અશુદ્ધ રુધિર હૃદય સુધી કોણ કરે છે? શિરા. લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સિગ્મોમેનોમીટર. હૃદયનું વિદ્યુત રાસાયણિક આવેગનો કોણ દ્વારા માપી શકાય છે? ઇલેક્ટ્રોકાર્ડિયમ. હૃદયના ધબકારાને મસ્તિષ્કમાં કોણ નિયંત્રિત કરે છે? મેલ્કા આલ્બા ગેટા. હૃદયના ધબકારાનું નિયંત્રણ કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? થાઇરોક્સિન, એડ્રેનાલિન. સામાન્ય રીતે વ્યક્તિના લોહીના દબાણની અપર લોઅર લિમિટ કેટલી હોય છે? 1/20 લોહીના દબાણની અપર લિમિટને શું કહે છે? સિસ્ટોલિક. લોહીના દબાણની લોઅર લિમિટને શું કહે છે? ડાયસ્ટોલિક. કર્ણકોની દિવાલની પાતળી અને ક્ષેપક જાડી હોય છે. વિધાન સાચું કે ખોટું? સાચું. ભારતના સૌ પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવામાં આવ્યું હતું? 3 ઓગસ્ટ 1994. સામાન્ય રીતે હૃદય અને રુધિરાભિસરણ ચક્રનો સમયગાળો કેટલો હોય છે? 0.8 સેકન્ડ. સ્વસ્થ વ્યક્તિના કોલેસ્ટ્રોલની માત્રા કેટલી હોય છે? 150-200 kg 100 ml. રુધિરાભિસરણની દબાણની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં કયો વાયુ મદદરૂપ થાય છે? CO2. આ સાથે વિડીયો સ્ટોપ કરે છે. કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.